જિલ્લાના ધોરાજી ઉપલેટા અને જામકંડોરણા પંથકમાં મોંઘવારીના માર વચ્ચે ખેડૂતો અને જનતા ત્રાહિમામ છે। વૈશ્વિક યુદ્ધની અસરના પગલે સતત ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો ચીકાયો છે। પેટ્રોલમાં ₹2.60 અને ડીઝલમાં ₹2.60નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। જે ભાવ વધારાની સાથે હવે ઈંધણની ભારે અછત સર્જાતા પંપો પર નો સ્ટોકના પાટિયા લગાવવામાં આવ્યા છે। કાળઝાળ ગરમીમાં લોકો અને ખેડૂતો કલાકો સુધી લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। અત્યારે હું અહીંયા રિલાયન્સના પંપે ઊભો છું। હવે ડીઝલની અત્યારે મારામારી છે અને એકેય પંપે જાય તો 5 થી 10 લીટર ડીઝલ આપે અને કાયમ કહી દે કે છે નહીં। અને અત્યારે ખેડૂતો ડીઝલ વગર હેરાન થાય છે। અત્યારે ખેતી તૈયાર કરવાનો સમય છે, વાવેતરનો સમય છે અને ખેડૂતોને જો જરૂરિયાત પ્રમાણે ડીઝલ મળતું નથી। રોજનું ખેડૂતોને 50 લીટર ડીઝલ તો આપવું જ જોઈએ। ખાનગી બસો ક્યાંય પેટ્રોલ પંપે લાઇનમાં નથી। ખેડૂતોને 24 કલાક લાઇનમાં ઊભું રહેવું પડે છે। જ્યારે ખેડૂતોને ખેતી કરવા માટે ડીઝલની તાતી જરૂરિયાત હોય ત્યારે મળતિયાઓને ડીઝલ મળી રહે છે, પરંતુ ખેડૂતોને ડીઝલ મળતું નથી। તમામ ખાણીપીણી ચીજ વસ્તુઓ જે બજારની અંદર વેચાય છે એના 3 ગણા ભાવ થઈ ગયા છે, પરંતુ ખેડૂતોને જે જણસી છે, જે ખેડૂતો ઉત્પાદન કરે છે એનો ભાવ ત્યાંનો ત્યાં છે। અમારી માગણી છે કે ખેડૂતની જે જણસી છે એનો 3 ગણો ભાવ કરવામાં આવે। અત્યારે ડીઝલ અને પેટ્રોલની બહુ અછત છે, વધારે પડતી ડીઝલની અછત છે। ખેડૂત અત્યારે બહુ હેરાન થાય। અમુક સેન્ટરની અંદર પાટાઓની અંદર પહેલા સવારે ડીઝલનું ટેન્કર આવ્યું તો કે બેરલમાં તમને ભરવામાં આવશે। બેરલ ખેડૂતે લાઇનમાં રાખ્યા તો હવે તમને કે થોડાક કોન્ટ્રાક્ટરના બેરલ ભરી દીધા, પછી કે ખેડૂતના બેરલ નથી ભરવાના, તમે હવે વાહન લઈને આવો। સરકારનો પરિપત્ર પેટ્રોલ પંપ વાળા માન્ય નથી રાખતા અને એનું કોઈ નિયંત્રણ નથી। પુરવઠાની અંદર મામલતદાર કલેક્ટરને પેટ્રોલ પંપને ખાલી કાગળિયા બતાવી દે, હકીકતમાં વસ્તુ અલગ છે। અને હવે